પાણી નથી આવતું 1.5 મહિનો થઈ ગયો છે હવે બાયું કંટાળી ગયું છે પાણી વગરનું અને આમાં કઈ કોઈ ભરતભાઈ નું નોલે કોઈનું હાલતું નથી અને કઈ કઈ બાયું થાકી ગયું છે હા વાંધો નહીં હાલો અને પાણી ક્યાંય આવતું નથી આ નવી લાઈન નાખી દેવાના 1.5 મહિનો બાયું હેરાન થઈ ગયું છે હવે નગરપાલિકા માણસો નથી મોકલતા ચેરમેન કાઈ ધ્યાન નથી આપતા એમ બોલો પાણીમાં કોઈ ધ્યાન કાઈ આપતું નથી હમણાં આવે કરી રહ્યા જાય બધા શું કહેવાનું બીજું બોલો ખરા પ્રમુખ છે ને કાઈ ધ્યાન નથી દેતા પાણી વગરના બૈરા હેરાન થઈ ગયા છે મત ચાલે છે ને મત આપો પછી જાતે મત થઈ ગયું ને માણસોને કાઈ વેલ્યુ નહીં ભલે બધા હેરાન થતા માણસોની કાઈ વેલ્યુ નહીં હવે તો જોઈ વિચારીને બધાને હાથ જોડે છે મત લેતી વખતે હાથ જોડે છે હવે અમારા હાથ છોડવાના પેલા ઈ અમને હાથ જોડ જાય હવે તો જોઈ વિચારીને બધાને મત લેતી વખતે હાથ જોડે છે મત લેતી વખતે હાથ જોડે છે હવે અમારા હાથ છોડવાના પેલા ઈ અમને હાથ જોડ છેલ્લા 1.5 મહિનાથી મહેનત કરે છે પણ નગરપાલિકાના પાણી પુરવઠાના ચેરમેન ને પાસે ટાઈમ નથી અને કર્મચારીઓ પાસે ટાઈમ નથી કે આ પબ્લિક ને પાણી આપે અમારા સભ્ય ભરતભાઈ છે આ મહેશભાઈ લાલાણી છે એટલા સમયથી મહેનત કરે છે પણ કોઈને સોલ નથી અને નગરપાલિકાએ જે અહીંયા જે કોન્ટ્રાક્ટર મૂક્યા છે કોઈ નામ નથી ભાઈ કઈ નામ ભાઈ નું નામ નથી આવડતું એ ભાઈ એમ કે છે એને એમ કીધું કે અમારી જોડે કામ થાય દિલ્હી સુધી દિલ્હી મોદી સુધી મોકલો હા 2 મહિના જ્યાં 2 મહિનાથી પાણી નથી આવ્યું તમે બંધ આવજો તો સાફ કેન્ડી થાય હવે તો ટીશ્યુ પેપર લેવા પડે એવું છે ભાઈ પાલિકા આપે ને પાલિકા આપશે ટીશ્યુ પેપર ના પૈસા જવાબદારી લોકોને તમારે શું કહેવાનું છે નગરપાલિકાના ચેરમેન પ્રમુખ ને જો ધ્યાન આપે વહીવટ છે આ બધું તમે પાણીના ખાતા મંગાવજો ના પાલિકા આપે ને અમે પાલિકાના વેતન મોત આપવા છે